ઊંટ અને શિયાળની વાર્તા। એક જંગલમાં એક ઊંટ અને એક શિયાળ રહેતા હતા। બંને ખૂબ સારા મિત્રો હતા। એક દિવસ શિયાળે ઊંટને કહ્યું, ચાલ નજીકના ખેતરમાં જઈને મીઠા તરબૂચ ખાઈએ। બંને નદી પાર કરીને ખેતરમાં પહોંચ્યા અને પેટ ભરીને તરબૂચ ખાધા પછી શિયાળને હુંકારો પાડવાની ટેવ હતી। તેણે જોરથી હુંકારો પાડ્યો। હુંકારો સાંભળીને ખેતરનો માલિક દોડી આવ્યો। શિયાળ તો ઝડપથી ભાગી ગયો, પરંતુ ઊંટ મોટો હોવાથી ઝડપથી ભાગી શક્યો નહીં। માલિકે ઊંટને લાકડીથી માર્યો। થોડી વાર પછી બંને પાછા નદી પાસે આવ્યા। ઊંટે શિયાળને પોતાની પીઠ પર બેસાડ્યો અને નદી પાર કરવા લાગ્યો। નદીના વચ્ચે પહોંચીને ઊંટ બોલ્યો, મને હવે પાણીમાં આરોટવાની ટેવ છે, એમ કહીને તે પાણીમાં બેસી ગયો। શિયાળ પાણીમાં પડી ગયો અને ભીનો થઈ ગયો। તેણે મુશ્કેલીથી કિનારે પહોંચીને ઊંટને કહ્યું, મિત્ર, તું આવું કેમ કર્યું? ઊંટે જવાબ આપ્યો, જેમ તારી હુંકારો પાડવાની ટેવ છે, તેમ મને પાણીમાં આરોટવાની ટેવ છે।